જય કિસાન મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં એક જઘન્ય કહી શકાય એવો આતંકવાદી હુમલો થયો છે। આ હુમલાની જેટલા સખત શબ્દોમાં નિંદા કરીએ એટલી ઓછી છે। આવા આતંકવાદીઓને જે રીતે પણ નાશ કરવો પડે એ રીતે નાશ કરવા માટે સરકારે આગળ આવવું જોઈએ। એની ઉપર બોમ્બ મૂકે કે એની ઉપર યુદ્ધ કરે કે જે કાંઈ સરકારને યોગ્ય લાગે એ કરીને પણ આ છાશવારે આતંકવાદીઓ જે આપણા દેશ ઉપર હુમલો કરે છે એને રોકવાની કોશિશ થવી જોઈએ। આજે આખા દેશભરમાંથી જે કાંઈ પણ એ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા હતા આપણા ભારત દેશના નાગરિકો, એમની અંતિમ યાત્રા હતી। સુરતમાં અંતિમ યાત્રા દરમિયાન મૃતક શૈલેષભાઈના પત્નીએ ખૂબ વેધક અને ખૂબ માર્મિક પ્રશ્ન પૂછ્યો છે। આજે બીજી કોઈ ટીકા ટિપ્પણીમાં ન પડતા એ શૈલેષભાઈના પત્નીના પ્રશ્નને સમજવો જોઈએ આપણે। એમણે એવી વાત કરી છે કે આ નિર્દોષ બાળકો જે છે એમના ભવિષ્યનું શું, એમને હવે કેવી રીતે એમને ભણતર મેળવવું, એમને ઉછેર કરવો, એમને એમનું સારું જીવન આપવા માટેનો જે આધાર હતો એમના પિતા શૈલેષભાઈ, એ આધાર ગુમાવ્યો છે। તો કેવી રીતે હવે એ જીવન જીવી શકશે, કેવી રીતે એમના પરિવારનું ગુજરાન ચલાવી શકશે? ત્યારે કરોડો પોલીસવાળા, આ તે બધા કમાન્ડોની ફોજ નેતાઓની સુરક્ષા માટે તો છે, પણ જનતાની સુરક્ષા માટે કોઈ નથી। આજે મારે એટલી જ લાગણી વ્યક્ત કરવી છે કે આ આતંકવાદી હુમલામાં જે લોકોનું નિધન થયું છે એમના પરિવારને ગુજરાતની સરકારે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાની સહાય આપવી જોઈએ। એટલા માટે નહીં કે એમના પરિવારમાંથી કોઈનું મૃત્યુ થયું છે એની કિંમત લગાવી જાય, એટલા માટે મદદ કરવી જોઈએ કે પરિવારનો સદસ્ય ગુજરી ગયા છે, એમનું ઘર પરિવાર ચલાવવા માટે, એનું ગુજરાન ચલાવવા માટે, પરિવાર ઉપર આકસ્મિક જે આફત આવી છે એ આફતમાંથી ઉગરવા માટે થઈ અને ગુજરાત સરકારે ઓછામાં ઓછી 1 કરોડની મદદ કરવી જોઈએ। શક્ય હોય તો જેના પરિવારમાં આતંકવાદી હુમલાથી માણસોનું મૃત્યુ થયું છે એમના પરિવારના કોઈ યોગ્યતા ધરાવતા, શૈક્ષણિક યોગ્યતા ધરાવતા વ્યક્તિને બને ત્યાં સુધી સરકારી નોકરી આપીને પણ એના પરિવારને એક ગુજરાન ચલાવી શકાય, પરિવારને એક સ્થિરતા આપી શકાય એવો પ્રયત્ન ગુજરાતની સરકારે કરવો જોઈએ। મૂંગા ઉભા રહેલા નેતાઓ એ કોઈ જવાબ આપવા માંગતા નથી। હું આજે જે કંઈ પણ મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું। એમના પરિવારને ઈશ્વર ખૂબ શક્તિ આપે આ દુઃખ સહન કરવાની એવી પ્રાર્થના કરું છું અને ગુજરાતની સરકારને વિનંતી કરું છું કે નેતાઓ ખરીદવા માટે તો કરોડો રૂપિયા વપરાય છે, ધારાસભ્ય ખરીદવા માટે કરોડો રૂપિયા વપરાય છે, પણ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા એક ગરીબ પરિવારના, બાપ વગરના થયેલા, આધાર વગરના થયેલા નિર્દોષ બાળકોનું ભણતર ન બગડે, ભવિષ્ય ન બગડે, એ પરિવારનો વિકાસ ન અટકે, એટલા માટે થઈ ગુજરાતની સરકારે વહેલામાં વહેલી તકે તમામ મૃતકોના પરિવારને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા આપવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી સરકારી નોકરી પણ આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને ફરીવાર આવા આતંકવાદી હુમલા દેશ ઉપર ન થાય એના માટે આકરા યુદ્ધ કરવું પડે તો પણ સરકારે આ પગલું ભરવું જોઈએ એવી મારી લાગણી છે, વિનંતી છે। જય हिंद। नमस्कार, आप हमारे चैनल को लाइक करिए, सब्सक्राइब करिए और बेल आइकन दबाइए। साथ में दिए हुए QR कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं। धन्यवाद। મને પાછો આપો, મારે બીજું કંઈ ન જોઈએ। આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા। જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા VIP હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે, આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી। આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ। મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ। આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ખરીદી ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો। તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી। મને એનો ન્યાય જોઈએ। તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે। આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા।
ટેક્સ ભરતા હતા પોતાના પૈસા. સુશીલ કોઈ સુવિધા નહીં, કોઈ ફેસિલિટી નહીં, કોઈ આર્મી નહીં, કોઈ પોલીસ નહીં. જ્યારે મોટા મોટા નેતા હવે કોઈ વીઆઈપી માટે પાછળ પેટ નહીં કાઢે, ઉપર હેલિકોપ્ટર શેનાથી હાલે છે? ટેક્સ પે કરે છે એના ઉપર જ ને. વીઆઈપી માટે જે સર્વિસ સુશીલભાઈ. છે એ આ લોકો માટે કેમ નથી? નીચે આર્મી કેમ્પમાં ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો શું કરે? છે. તમે લોકો જલ્દી કંઈક કરો. અમે ઉપરથી પડતા આખા નીચે ઉતરતા હજી ઉપર કોઈ ફેસિલિટી કોઈ નથી. ઉપર આટલું બધું થઈ ગયું તો નીચે આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે? આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે. હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે. તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં. હે અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કે કોઈ ફર્સ્ટ એડ કિट नहीं. नमस्कार, आप हमारे चैनल को लाइक करिए, सब्सक्राइब करिए और बेल आइकन दबाइए। साथ में दिए हुए QR कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं। धन्यवाद।